नमस्कार, मैं डॉक्टर श्यामल चौधरी आप लोगों के लिए डेली मैं छोटा-छोटा मेडिसिन के ऊपर वीडियो लाता हूँ। अगर आपको पसंद आए तो कृपा करके सब्सक्राइब करना ना भूलें। धन्यवाद। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ડોક્ટર ચૌધરી ક્લિનિક પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે ઘણી મહિલાઓને અસર કરે છે, પણ ઘણા લોકો ખુલ્લેઆમ આ વિષય પર વાત કરતા નથી, એ છે બ્રેસ્ટ ટ્યુમર, સ્તનમાં ગાંઠ। આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે આપણા સાથે છે પ્રસિદ્ધ હોમિયોપેથિક નિષ્ણાત ડોક્ટર શ્યામલ ચૌધરી। ડોક્ટર સાહેબ, આપનું ખૂબ સ્વાગત છે અમારા। આભાર। નમસ્કાર સૌને। બ્રેસ્ટ ટ્યુમર એ એક એવી સ્થિતિ છે જેને લઈ ઘણી મહિલાઓમાં ભય રહે છે, પરંતુ જો સમયસર તેનું નિદાન અને યોગ્ય ઉપચાર થાય તો તે સંપૂર્ણ નિયંત્રિત કરી શકાય છે। ચાલો આપણે આ વિષયને સરળ રીતે સમજીએ। ડોક્ટર સાહેબ, સૌપ્રથમ એ જણાવો કે બ્રેસ્ટ ટ્યુમર એટલે શું? બ્રેસ્ટ ટ્યુમર એટલે સ્તનના ટિશ્યુમાં કોષોની અસામાન્ય વૃદ્ધિ। આ બે પ્રકારના હોઈ શકે। સૌમ્ય બનાઇન ટ્યુમર જે કેન્સર નથી, ધીમે ધીમે વધે છે અને શરીરના અન્ય ભાગોમાં નથી ફેલાતું। ઘાતક મલિગ્નન્ટ ટ્યુમર એટલે કે બ્રેસ્ટ કેન્સર જેમાં કોષો ઝડપથી વધે છે અને અન્ય અંગોમાં ફેલાઈ શકે છે। ટ્યુમરના કયા પ્રકારો સૌથી સામાન્ય છે? સામાન્ય રીતે બે મુખ્ય પ્રકારો જોવા મળે છે। ફાઇબ્રોએડેનોમા નરમ કે કઠણ, સામાન્ય રીતે દુખાવા વિના ગાંઠ। સિસ્ટિક લમ્પ્સ દૂધની નળીમાં ફોલાવો અથવા પ્રવાહી ભરેલો થેલો। કાર્સિનોમા મલિગ્નન્ટ કેન્સર પ્રકારની ગાંઠ। બ્રેસ્ટ ટ્યુમર થવાનું કારણ શું હોઈ શકે? મુખ્ય કારણો છે હોર્મોનલ અસંતુલન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વચ્ચે, વંશપરંપરાગત ઇતિહાસ, ફેમિલી હિસ્ટ્રી, જાડાપણું, ઓબેસિટી, માનસિક તાણ અને અનિદ્રા, અયોગ્ય આહાર અને જંક ફૂડ, લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળીઓ લેવી, બાળકને દૂધ ન પીવડાવવું, બ્રેસ્ટ ફીડિંગ ન કરવું। જો કોઈ મહિલાને બ્રેસ્ટ ટ્યુમર થઈ રહ્યું હોય તો તેના લક્ષણો શું હશે? આ લક્ષણો જોવા મળે છે સ્તનમાં ગાંઠ કે કઠોર ભાગ લાગવો, સ્તનના આકારમાં ફેરફાર, નિપલમાંથી પ્રવાહી અથવા રક્તસ્રાવ, સ્તનની ત્વચા પર ખાડા પડવા કે કૂંચાઈ આવવી, બાન્યમાં દુખાવો કે ગાંઠ, સ્તનમાં ભારેપણું કે દુખાવો। હોમિયોપેથીમાં બ્રેસ્ટ ટ્યુમરનો ઉપચાર કેવી રીતે થાય છે? હોમિયોપેથીમાં ઉપચાર વ્યક્તિના શરીર, સ્વભાવ અને રોગના મૂળ કારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। આ ઉપચાર શરીરના ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી ટ્યુમરની વૃદ્ધિ રોકે છે। મુખ્ય દવાઓ છે કનિયમ મેક્યુલેટમ કઠોર, દુખાવા વિનાની ગાંઠ માટે; ફાઇટોલાક ડિકેન્ડ્ર દુખાવો અને ફોલાવો સાથેની ગાંઠ માટે; સિરાઇનમ કેન્સર જેવી પ્રવૃત્તિ ધરાવતી ગાંઠ માટે; કાર્સિનોસન કેન્સરનો વંશપરંપરાગત ઇતિહાસ હોય ત્યાં; કેલ્કેરા ફ્લોરિકટ બાયોકેમિક સોલ્ટ કઠોર ટ્યુમરને નરમ કરવા માટે; સિલિસિયસ બાયોકેમિક સોલ્ટ ધીમે ધીમે ગાંઠ ઓછી કરવા માટે। બાયોકેમિક સોલ્ટ્સની ભૂમિકા શું છે? બાયોકેમિક સોલ્ટ્સ શરીરના દરેક કોષમાં ખનિજ સંતુલન જાળવે છે અને કોષોને સ્વસ્થ બનાવે છે। તે અતિરિક્ત વૃદ્ધિને નિયંત્રિત કરે છે। મુખ્ય ઉપચારાત્મક સોલ્ટ્સ કેલ્કેરા ફ્લુઓર 6x, કેલ્કેરા ફોસ 6x, સિલિસિયા 6x, નાટ્રમ M6। આ દવાઓ ટિશ્યુને પુનર્જીવિત કરે છે અને ટ્યુમરને ધીમે ધીમે ઓછી કરે છે। ડોક્ટર સાહેબ, જીવનશૈલીમાં શું ફેરફાર કરવાથી આ રોગથી બચી શકાય? દર મહિને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરો। હળવો, તાજો અને પૌષ્ટિક આહાર લો। ધૂમ્રપાન, મદિરા અને જંક ફૂડ ટાળો। યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરો। યોગ્ય વજન જાળવો। વર્ષમાં એકવાર મેમોગ્રાફી અથવા અલ્ટ્રાસાઉન્ડ કરાવો। ડોક્ટર સાહેબ, ખૂબ જ ઉપયોગી માહિતી આપી। અંતમાં આપ શું સલાહ આપશો? મારું સૌને કહેવાનું છે કે ડરશો નહીં, તપાસ કરાવો। શરૂઆતમાં જ ઓળખી શકાય તો હોમિયોપેથીમાં ખૂબ અસરકારક ઉપચાર શક્ય છે। સકારાત્મક વિચાર, નિયમિત દવા અને સંતુલિત જીવનશૈલીથી આ રોગને નિયંત્રિત કરી શકાય છે। આભાર ડોક્ટર સાહેબ આ માહિતીસભર ચર્ચા માટે। મિત્રો, જો આપને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ડોક્ટર ચૌધરી ક્લિનિકને સબસ્ક્રાઇબ કરો તાકી આવા વધુ આરોગ્ય વિષયક વિડિયો આપ સુધી પહોંચે। આભાર અને સ્વસ્થ રહો। જોવા બદલ આભાર। સુરક્ષિત અને સ્વસ્થ રહો।